ન બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે, એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. તારી દુશ્મની કે તારી રાજકીય વિરોધાભાસ ગોપાલ ઇટાલિયા સાથે હોય તો ગોપાલ ઇટાલિયો બિંદાસ ખુલ્લો ફરે છે ગીરના જંગલમાં. અમે કોઈ તારાથી ક્યારેય જિંદગીમાં છુપાવાના નથી. તારી કોર્ટ કચેરી, કાયદો, કલમ, પોલીસ દંડા, ધોકા બહુ જોઈ લીધા ભાઈ. પણ આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને તું જે હોશિયારીઓ બતાવે છો એ બિલકુલ વ્યાજબી વાત નથી. આ બિલકુલ વ્યાજબી વાત નથી. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હર્ષ સંઘવીએ આજે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી સાથે પોલીસે જેમ ફાવે તેમ વર્તન કર્યું છે. મારી મા સિનિયર સિટીઝન છે, હું રાજકારણમાં છું, મારા મમ્મી નથી. મારી માએ તો મને ઘણું કીધેલું કે બટા આ રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખા હોય, આમાં ગુંડાઓ હોય, હલકા માણસો હોય, બટા આપણે આ ન કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ ન આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો. પણ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય તો હવે હું રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પુરાવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ.